એમ નગોલખ બાપો ખાલી સાહેબ 52 દ્વારા પૂરતો નથી, આ જગતનો મોભી થઈને બેઠો હશે ત્યારે એમ કહેવાય કે હુકી નદીઓમાં પાણી વહેતા કર્યા હશે. એ નારાયણની કેટલી કૃપા હશે ભલામણ. નગર ઓલા અંગ્રેજના પેટના માને હાવ કે હા જાઓ ઈ ખાબ ખાબ જોડા હોતા મંદિરમાં વ્યાવતા હોય ઈ માને આપણું હાલો ફેફસા હા વાજા વોટે દેશ આ બધું શું છે. ત્યારે નગાલાખા બાપાએ કીધું તો કે આમ બારો રે, આ મારો ઠાકર દ્વારો છે. ત્યારે એને કીધું કે આમાં એટલી બધી તાકાત હોય કે હા. અને ભાલની હુકી નદીને વહેતી કરી તો ઓલો ઈ અંગ્રેજ પડી ગયો પગમાં કે કર લેવા આવ્યો તું અહીંયા. અને ત્યારે અંગ્રેજે કીધું તું કે એ તમારે હું કર નહીં લઉં ને એટલું નહીં પણ જ્યાં તમારો ઠાકર દ્વારો હશે ત્યાં હું કોઈ દી કર નહીં લઉં. સાહેબ એક રાતમાં નગાલાખા બાપાએ 52 ઠાકર દ્વારા ઉભા કર્યા હતા. આ જેની કૃપા હોય. આ કૃષ્ણ ક્યાં આવે? કૃષ્ણ કોની પાસે આવે?